સૌથી મોટી વાત એ છે કે રાજકીય પક્ષો સમજે છે કે જનતા મૂર્ખ છે, જ્યારે કે જનતા બિલકુલ ઇન્ટેલિજન્ટ છે. રાઈટ. અત્યારની ચૂંટણીમાં અત્યારે તમે જે દ્રશ્ય અત્યારે ટીવી સ્ક્રીન ઉપર બતાવો છો એ બધા ઉમેદવારો અને પક્ષના લોકો છે. ક્યાંય જનતા નામની ચીજ છે પણ નહીં. જનતા તો ટેસડા કરે ને ખબર છે કે આ બધા પોતપોતિકા સ્વાર્થ માટે જ લડે છે. ગળામાં કોઈ પણ પ્રકારનો એક ખેસ એને જો મળી જાય તો પીળા પરવાના જેવું છે, એટલે લડે ઝઘડે છે. જનતાની સેવા માટે કોઈ લડતું ઝઘડતું નથી. એટલે જનતા બિલકુલ નિષ્ફિકરે છે અને આને કોઈ નોંધે નથી લેતું. બધી હાસ્યાસ્પદ સ્થિતિને એક એન્ટરટેનમેન્ટ તરીકે જુએ છે. કારણ કે હવે જે પડાપડી થઈ રહી છે પ્રજા માટે નથી થઈ. અમારે ત્યાં કહે છે ને કે મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન થાય, ક્યાં નાવા જવું છે. આમાં આપણું તો કઈ છે નહીં. બધું જે હોય ઓળિયો ઘોળિયો બધું સામે ઉપર જ છે. એટલે જનતા મૂર્ખ નથી, જનતા તો ઇન્ટેલિજન્ટ છે. એને ખબર છે, એને કોર્પોરેટરની મર્યાદાની ખબર છે, જિલ્લા તાલુકા પંચાયત સદસ્ય અને પ્રમુખની ખબર છે, ગ્રામ પંચાયતના સદસ્યની ખબર છે, મહાનગરપાલિકા કે એના સદસ્યોની શું હેસિયત, એનામાં શું મર્યાદા, બધી ખબર છે. કોઈ આસમાની સુલતાનીમાં હવે રાજતા નથી. એટલે તમારી જાણ ખાતર હવે મોટી સભાઓ પણ ક્યાં થાય છે. તમારે ફરજિયાત લાવવા પડે છે લોકોને. જો જનતા મૂર્ખ હોત અથવા તો મૂર્ખ છોડો પણ નિર્દોષ હોત અથવા એને ખબર ન પડતી હોત, હજી ભાવાવેશમાં આવતી હોત તો જનતા સ્વયંભૂ ઉમટી પડતી ન હોત. સારામાં સારા જેને દેશના દિગ્ગજ નેતાઓ કહેવાય, ઓરેટરીમાં શ્રેષ્ઠ, એના માટે પણ તમારે બસ ભરી ભરીને લોકોને લાવવા પડે છે. 250-500 રૂપિયા આપીને ને ફૂડ પેકેટ આપીને કોઈ ભોજ્યો ભાઈ સાંભળવા આવતું નથી કોઈને. એટલે આમાં કાંઈ કદા કાંઈ નવીન નથી. આ બધા દ્રશ્યો જનતાએ કલ્પી રાખેલા, એનું અત્યારે ચિત્રાંકન થઈ રહ્યું છે લાઈવ ટેલિકાસ્ટ. બાકી બધાને બધી ખબર છે, એન્જોય કરે છે જનતા. કારણ કે બધાને ખબર છે કે આ બધી ચૂંટણીમાં દરેક લડે છે પોતાના ગળામાં ખેસ માટે, અને એક વખત ખેસ ગળામાં પડી જાય એટલે પીળો પરવાનો મળી જાય. તમે કોઈ પણ ત્યાં પ્રવીણભાઈ જઈને પૂછો અત્યારે કે તમે છેલ્લે તમારા કોર્પોરેટરને ક્યારે ભાડ્યા હતા, તો કહેશે કે ગઈ ચૂંટણીમાં મત લેવા આવ્યા ત્યારે, અને અત્યારે પણ પડતા મુકાણા ન હોય તો મત લેવા આવવાના છે ત્યારે. બાકી કોર્પોરેટર દેખાડા પણ નથી. તો પછી શું કામ કોઈને હાદસો અનુભવે, શું કામ કોઈ એમાં આફત અનુભવે? કશું જ નહીં. એન્ટરટેનમેન્ટ તરીકે જુએ છે. હવના કેરા હવ ભોગવે એમ. જનતા હવે બિલકુલ પોતીકી રીતે વિચારીને જે વ્યક્તિ સારો હશે એને મત આપવાની કોશિશ કરશે. બેનર કોઈ મેટર કરતું